નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે રાજા પૃથુની કથાને આગળ સાંભળી, જેમાં પૃથુએ પોતાની પ્રજાને ઉપદેશ આપ્યો કે દરેક વ્યક્તિનું કર્મ શું છે, રાજાનું કર્મ શું છે અને સારા સમાજની સ્થાપના કેવી રીતે થઈ શકે. જ્યારે દરેક વ્યક્તિ પોતાના સમાજમાં પોતાના ધર્મ અનુસાર કર્મ કરે અને બીજાના દ્વેષ કર્યા વિના કરે, ત્યારે એ સમાજમાં વ્યવસ્થા જળવાય અને એ વ્યવસ્થા આપણને સુસમાજ તરફ લઈ જાય. બહુ સુંદર ઉપદેશ આપ્યો છે પૃથુએ પોતાના સમાજને, અને એ પ્રમાણે પોતે શાસન પણ કરે છે. આપણે એ સાંભળ્યું છે આગળના અધ્યાયમાં કે એમણે જ નવા પ્રકારની જે ગ્રામ વ્યવસ્થા છે એની પણ સ્થાપના કરી છે. આજના અધ્યાયમાં આપણે આગળ વધવું છે મહારાજ પૃથુની સનકાદી સાથેની જે મળવાની વાત થઈ, અને એમાંય સનકાદીઓએ જે ઉપદેશ આપ્યો એમને, એની વાત કરવી છે. મૈત્રેયજી કહે છે કે વિદુરજીને કે જે સમયે પ્રજાજનો પરમ પરાક્રમી પૃથ્વી પાલક પૃથુની આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ સમયે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી 4 મુનીશ્વરો પધાર્યા. રાજા અને તેમના સેવકોએ તેમને જોયા અને ઓળખી લીધા કે તે સિદ્ધેશ્વરો પોતાની દિવ્ય કાંતિથી સમસ્ત લોકોને પાપ વિમુક્ત કરતા રહીને આકાશમાંથી ઉતરી આવી રહ્યા છે. રાજાના પ્રાણ તે સનકાદીના દર્શન કરતાં જ જેમ વિષયી જીવ વિષયો તરફ દોડે છે, તેમ તેના તરફ ચાલી નીકળ્યા. જાણે કે પ્રાણોને પાછા લાવવા માટે જ તેઓ પોતાના સભાજનો અને અનુયાયીઓની સાથે એકાએક ઉઠીને ઊભા થઈ ગયા. જ્યારે તે મુનીશ્વરો શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા, ત્યારે શિષ્ટાચાર શિરોમણી પૃથુએ તેમના ગૌરવથી પ્રભાવિત થઈને વિનયપૂર્વક ડોક નમાવીને તેમની વિધિવત પૂજા કરી. પછી તેમનું ચરણોદક પોતાના મસ્તક પર છાંટ્યું. આ પ્રમાણે શિષ્ટ પુરુષને યોગ્ય આચારનો આદર અને તેમનું પાલન કરીને તેમણે એ દર્શાવ્યું કે બધા જ સત્પુરુષોએ આવો વ્યવહાર કરવો જોઈએ. સનકાદી મુનીશ્વરો ભગવાન શંકરના પણ અગ્રજ કહેવાય છે. આ સનકાદી મુનીશ્વરો છે કોણ? તો આપણે આગળ જ્યારે વિરાટ પુરુષની વાત કરી હતી ત્યારે બ્રહ્માજીની વાત થઈ હતી, ને એમાંથી આપણે સાંભળ્યું હતું કે બ્રહ્માજીએ સર્વપ્રથમ 4 કુમારોને પોતાનામાંથી ઉત્પન્ન કર્યા. એમનો જે ઉદ્ભવ થયો એ સનકાદી એટલે કે સનકાદી કુમારો તરીકે કહેવાય. એમના જુદા જુદા નામ છે. ચતુર્સના અથવા ચતુઃસના કે એવી રીતે એમને પણ કહેવામાં આવે છે. સનકાદી પણ કહેવામાં આવે છે. એ 4 છે, એમના 4 નામ, 4 જણ અને 4 નામ. પહેલાનું નામ છે સનક, એટલે કે જે પ્રાચીન છે. બીજાનું નામ છે સનાતન, કે જે ઇટર્નલ એટલે કે શાશ્વત છે. ત્રીજાનું નામ છે સનંદન, કે જે હંમેશા આનંદમાં રહે છે, પરમાનંદમાં રહે છે, એવર જોયફુલ. અને ચોથાનું નામ છે સનતકુમાર, કે જે હંમેશા યુવાન છે. એટલે આ જે 4 સનકાદી છે એમનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે હવે એ લોકો સંસારની રચનામાં રચ્યા પચ્યા રહેશે, પણ એની જગ્યાએ આ 4 કુમારો તો નિવૃત્તિપરાયણ હતા. એમણે તો પૂર્ણ ભગવત ભક્તિ જ ધ્યાનમાં રાખી છે. એટલે એમણે તો ભગવાનના નામ સિવાય અને ભગવાનના જપ સિવાય કશું કર્યું જ નથી. એમને કોઈ સંસારની રચનામાં રસ નથી, અને એટલા માટે જ બ્રહ્માજીએ પછી 10 મુનિઓને જન્મ આપ્યો, જેની આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. અને આ જ 4 કુમારો હતા જે આપણે ફરીવાર એમને મળ્યા હતા જ્યારે જય અને વિજય એમને પ્રભુ પાસે જતા રોક્યા, અને ત્યારે એમણે જય અને વિજયને શ્રાપ આપ્યો હતો. જય અને વિજયનો પ્રથમ જન્મ જે આપણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે થયો એના વિશેની વાર્તા પણ આપણે આગળ જાણી ચૂક્યા છીએ. એટલે એ સનકાદી મુનીશ્વરો તો ભગવાન શંકરના પણ અગ્રજ છે. સુવર્ણ સિંહાસનો પર તેઓ એવી રીતે સુશોભિત થયા કે જેમ પોતપોતાના સ્થાનો પર અગ્નિદેવતાઓ. મહારાજ પૃથુએ અત્યંત શ્રદ્ધા અને સંયમ સાથે પ્રેમપૂર્વક તેમને કહ્યું
કે હે મંગલમૂર્તિ મુનીશ્વરો, તમારા દર્શન તો યોગીઓને પણ દુર્લભ છે. મારાથી એવું કયું પુણ્ય થયું કે જેથી આપમેળે જ તમારા દર્શન પ્રાપ્ત થયા? જેના પર બ્રાહ્મણો અથવા અનુચરો સહિત શ્રી શંકર કે શ્રી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા હોય, તેને માટે આ લોક અને પરલોકમાં કઈ વસ્તુ દુર્લભ હોય? આ દ્રશ્ય પ્રપંચને કારણે મહતત્વ વગેરે તત્વો જો કે સર્વમાં રહેલા છે, તો પણ તેઓ સર્વસાક્ષી આત્માને જોઈ શકતા નથી. એવી જ રીતે જો કે તમે સમસ્ત લોકોમાં વિચરો છો, તો પણ અનઅધિકારી લોકો તમારું દર્શન કરવા પામતા નથી. જે ગૃહસ્થ અથવા તેના સેવકો દ્વારા જળ, આસન, પૃથ્વી વગેરે કોઈ પણ પદાર્થોનો તમારા જેવા પૂજ્ય પુરુષો સ્વીકાર કરે છે, તે ગૃહસ્થો નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. જે ઘરોમાં ભગવાનના ભક્તોના પરમ પવિત્ર ચરણોદકના ક્યારેય છાંટા પડ્યા નથી, તે બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓથી ભરેલા હોવા છતાં પણ એવા વૃક્ષો જેવા છે કે જેમના પર સાપ રહે છે. હે મુનીશ્વરો, તમારું સ્વાગત છે. તમે તો બાલ્યાવસ્થાથી જ મુમુક્ષુઓના માર્ગનું અનુસરણ કરતા રહીને એકાગ્ર ચિત્તથી બ્રહ્મચર્ય વગેરે મહાન વ્રતોનું અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરી રહ્યા છો. હે સ્વામીજનો, અમે પોતાના કર્મોને વશીભૂત થઈને વિપત્તિઓના ક્ષેત્ર એવા સંસારમાં પડેલા કેવળ ઇન્દ્રિયો સંબંધિત ભોગોને જ પરમ પુરુષાર્થ માની રહ્યા છીએ. તો શું અમારા ઉદ્ધારનો પણ કોઈ ઉપાય છે ખરો? બહુ સુંદર પ્રશ્નો કરે છે, સુંદર સ્વાગત કરી રહ્યા છે મહારાજ પૃથુ, પણ એની સાથે કેટલાક સુંદર આધ્યાત્મિક પ્રશ્નો પણ કરે છે કે જે અમે પૃથ્વી પર રહેલા જે લોકો છીએ, સંસારમાં પડેલા છીએ અને ઇન્દ્રિયો સંબંધિત ભોગોને, પદાર્થ ભાવને જ પુરુષાર્થ માનીએ છીએ, તો એમાંથી ઉદ્ધાર થવાનો કોઈ ઉપાય છે? તમને ક્ષેમ કૌશળ પૂછવા એ યોગ્ય નથી, કારણ કે તમે નિરંતર આત્મામાં જ રમણ કરો છો. તમારામાં આ કુશળ છે અને આ કુશળ નથી એ પ્રકારની વૃત્તિઓ ક્યારેય હોતી જ નથી. તમે સંસારના અગ્નિથી સંતપ્ત જીવોના પરમ સુહૃદ છો. તેથી તમારામાં વિશ્વાસ કરીને હું એ પૂછવા ઈચ્છું છું કે આ સંસારમાં મનુષ્યનું કેવી રીતે સુગમતાથી કલ્યાણ થઈ શકે છે? એ તો નક્કી જ છે કે જેઓ આત્મવાન એટલે કે ધીર પુરુષોમાં આત્મા રૂપે પ્રગટ થાય છે અને ઉપાસકોના અંતઃકરણમાં પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા છે, તે અજન્મા ભગવાન નારાયણ જ પોતાના ભક્તો પર કૃપા કરવા માટે તમારા જેવા સિદ્ધ પુરુષો રૂપે આ પૃથ્વી પર વિચરણ કરતા રહે છે. કેટલી સુંદર સ્તુતિ કરી છે અને એની સાથે 2 પ્રશ્ન કર્યા છે મહારાજ પૃથુએ. પ્રશ્ન 1 કે ભાઈ, પરમ પુરુષાર્થ અમે જે પદાર્થ ભાવને માનીએ છીએ એમાંથી ઉદ્ધાર કેવી રીતે થાય? અને એની સાથેનો જોડાયેલો પ્રશ્ન છે કે સંસારમાં મનુષ્યનું કેવી રીતે સુગમતાથી, સરસ રીતે કલ્યાણ થઈ શકે? અને આ સાંભળ્યું એટલે સનત કુમારજી, જે વન ઓફ ધ સનકાદી ઋષિ છે, એ ખૂબ પ્રસન્ન થયા. સનત કુમારજી કહે છે કે હે મહારાજ, બધું જાણતા હોવા છતાં પણ તમે સમસ્ત પ્રાણીઓના કલ્યાણના ખ્યાલથી ઘણી સારી વાત પૂછી છે. સાચું જ છે કે સાધુ પુરુષોની બુદ્ધિ આવી જ રહેતી હોય છે. સત્પુરુષોના સમાગમ શ્રોતા અને વક્તા બંનેને માટે કલ્યાણકારી હોય છે, કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાનું મંગળ કરનાર છે. અગેન આ ફરીવાર અહીંયા એક બીજી ચર્ચા થઈ રહી છે. આપણે યાદ રાખવાનું છે કે આ બધી સત્પુરુષોની ચર્ચા છે. સુતજી અને શૌનકાદી ઋષિઓ બેઠા છે, ત્યાંથી આપણે મૈત્રેયજી અને વિદુરજી પાસે આવ્યા છીએ, ત્યાંથી હવે આપણે પાછા પૃથુ અને સનકાદી ઋષિ પાસે આવ્યા છીએ. અને એ રીતે આ સત્પુરુષો વચ્ચેનો સંવાદ છે અને એ સંવાદ બંને શ્રોતા અને વક્તા બેય માટે કલ્યાણકારી છે. હે રાજન, ભગવાન શ્રી મધુસૂદનના ચરણકમળોના ગુણાનુવાદમાં તમારો અવશ્ય અવિચળ પ્રેમ છે. હર કોઈને આવી પ્રીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને તે પ્રાપ્ત થવાથી હૃદયમાં રહેલા તે વાસનારૂપી મળનો સર્વથા નાશ કરી દે છે, કે જે અન્ય કોઈ ઉપાયથી જલ્દીથી છૂટતો નથી.
એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ જેમ વધતો જાય એમ વાસના અને બીજા પદાર્થ ભાવ એની જાતે જ ઘટતા જાય. જેમ સારા કર્મો વધતા જાય એમ ઓછા ખરાબ કર્મો જે છે એ ખરાબ કર્મો ધીમે ધીમે ઓછા થતા જાય આપણી અંદર. સારા ભાવો ભાગ લેવા માંડે આપણા જીવનમાં એટલે ખરાબ ભાવો પણ ધીમે ધીમે આઘા થવા માંડે. શાસ્ત્રો જીવોના કલ્યાણ માટે સમ્યકપણે વિચાર કરે છે અને એમનામાં એવું જ કલ્યાણનું સાધન નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જેનાથી આત્માથી ભિન્ન શરીર વગેરે પ્રત્યે વૈરાગ્ય થાય તથા પોતાના આત્મ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મમાં સુદૃઢ અનુરાગ થાય. શાસ્ત્રો એવું પણ કહે છે કે ગુરુ અને શાસ્ત્રના વચનોમાં વિશ્વાસ રાખવો, ભાગવત ધર્મોનું આચરણ કરવું, તત્વ જિજ્ઞાસા હોવી, જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી, યોગેશ્વર શ્રીહરિની ઉપાસના કરવી અને દરરોજ પુણ્યકીર્તિ શ્રી ભગવાનની પાવન કથાઓ સાંભળવી જોઈએ. વાત સ્થિતિ એ છે કે અહીંયા શેમાં ટ્રસ્ટ કરવો એની વાત કરી છે. કહે છે કે શાસ્ત્રો એવું પણ કહે છે કે ગુરુ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખવો. અનુભવની સાથે સાથે એ પણ જરૂરી છે. ભાગવત ધર્મનું આચરણ કરવું, ધર્મનું આચરણ બહુ જરૂરી છે. વિશ્વાસ શેમાં રાખવો તો કે ભાઈ શાસ્ત્રો અને ગુરુમાં, પણ ગુરુ કોણ હોય કે જે પાખંડી નથી એવો ગુરુ. બીજી વાત કે કરવું શું તો કે ભાઈ ભાગવત ધર્મોનું આચરણ કરવું. જિજ્ઞાસા કેવી હોવી, ક્યુરિયોસિટી શેની હોવી કે આ તત્વ શું છે, મારો આત્મા શું છે. નિષ્ઠા શેમાં હોવી તો કે ભાઈ જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી. ઉપાસના કોની કરવી તો કે યોગેશ્વર શ્રીહરિની ઉપાસના કરવી. અને એ કેવી રીતે થઈ શકે તો એ ઉપાસના થઈ શકે કે જ્યારે આપણે નિષ્ઠાપૂર્વક રોજ પુણ્યકીર્તિ શ્રી ભગવાનની પાવન કથા સાંભળીએ. ભાગવત પણ એનો એક ભાગ જ છે. એવું મેં સ્લોગન અત્યારે ઉપજાવ્યું છે કે એન અધ્યાય ડે કીપ્સ બેડ થોટ્સ અવે. જેમ આપણે કહીએ છીએ કે એન એપલ અ ડે કીપ્સ અ ડૉક્ટર અવે, એવી રીતની વાત છે કે જેમ આપણી અંદર ધીરે ધીરે એ સારા વિચારો, સારા કાર્યો, સારા કર્મો, સારી તરફનો જ્ઞાન યોગ વધતો જશે, એ જ પ્રમાણે આપણી અંદરથી એ ખરાબ વિચારો બધા ઓછા થતા જશે. સનકાદિ ઋષિ ખૂબ સુંદર ઉપદેશ આપી રહ્યા છે. એ કહે છે કે જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જ રત છે તેમની ગોષ્ઠીમાં પ્રેમ નહીં રાખવો, તેમને પ્રિય લાગતા પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ નહીં કરવો, ભગવાનના ગુણોનું અમૃતપાન કરતા રહીને આત્મામાં જ સંતુષ્ટ રહેવું, એકાંત સેવનમાં પ્રેમ રાખવો, કોઈ પણ જીવને કષ્ટ નહીં આપવું, નિવૃત્તિમાં નિષ્ઠા રાખવી, આત્મકલ્યાણનું અનુસંધાન કરતા રહીને શ્રીહરિના પવિત્ર ચરિત્રરૂપ શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ કરવો, નિષ્કામ ભાવે યમ નિયમોનું પાલન કરવું, ક્યારેય કોઈની નિંદા કરવી નહીં, કોઈ પણ પદાર્થની કામના નહીં રાખવી, શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોને સહન કરવા, ભક્તોના કાનોને સુખ આપનારા શ્રીહરિના ગુણોનું વારંવાર વર્ણન કરવું. આમ કરવાથી વધતા જતા ભક્તિભાવથી મનુષ્યનો કાર્યકારણરૂપ સમસ્ત જળ પ્રપંચમાંથી વૈરાગ્ય થઈ જાય છે અને આત્મ સ્વરૂપ નિર્ગુણ પરબ્રહ્મમાં અનાયાસે જ પ્રીતિ થઈ જાય છે. એટલે શું ના કરવું અને શું કરવું એની સુંદર આપણને વાર્તા સંભળાવે છે સનકાદિકુમાર, સનતકુમાર. એ કહે છે કે આપણે ખાસ કરીને જે લોકો પદાર્થ ભાવમાં લાગેલા છે એમના તરફ પ્રીતિ કરવાની જરૂર નથી, ના એમને સમજાવવાની જરૂર છે. એવું નથી કહેતા કે એમને પણ એલિવેટ કરો. પહેલાં તો આપણે પોતાની તરફ ધ્યાન રાખીએ, એ બહુ જરૂરી છે. આપણે પોતાનો સુધાર તરફ ધ્યાન રાખીએ ને એ જરૂરી છે. એટલા માટે આત્મામાં સંતુષ્ટ રહેવું, નિંદા ન કરવી અને ભક્તોના કાનોને સુખ આપે એવું હરિસ્મરણ કરવું. અને એ કરવાથી જેમ જેમ આપણે આગળ વાત કરીએ એમ સારા કર્મ થશે એ પ્રમાણે દુષ્કર્મ ઓછા થતા જશે. પરબ્રહ્મમાં સુદૃઢ પ્રીતિ થઈ જવાથી મનુષ્ય સદગુરુનું શરણું લે છે.
પછી જ્ઞાન અને વૈરાગ્યના પ્રબળ વેગને કારણે વાસના રહિત થયેલા પોતાના અવિદ્યા વગેરે 5 પ્રકારના ક્લેશોથી યુક્ત અહંકારાત્મક પોતાને લિંગ શરીરને તે એવી રીતે ભસ્મ કરી દેશે જેમ અગ્નિ લાકડાથી પ્રગટ થાય છે અને પછી તેને જ બાળી નાખે છે. એટલે જ્યારે આપણી અંદર એ બ્રહ્મ તરફ જવાની પ્રક્રિયા ચાલુ થશે કે તરત જ આપણે પોતાની રીતે ગુરુનું શરણું શોધવા જ માંડીશું. એ થાય જ, એની અંદર પ્રક્રિયા જ એવી છે. અને એ જેવો સદગુરુ આપણને મળે તો પછી એની અંદર આપણી અંદર એ જ્ઞાન, જિજ્ઞાસા અને વૈરાગ્ય ભાવ પણ એની જાતે જ ઉદ્ભવ થાય. અને એ ઉદ્ભવ થાય એટલે વાસનાનો આપોઆપ નિરાકાર થઈ જાય. અને વાસના જાય અને અવિદ્યા જાય અને બીજા બધા ક્લેશો આઘા જાય એટલે આપણે એની જાતે જ એલિવેટ થવા માંડીએ. આપણો આત્મા એની જાતે જ ઉપર પ્રભુ તરફ જવાનું પ્રયાણ ચાલુ કરે. સનકાદી ઋષિઓ કહે છે કે લિંગ શરીરનો નાશ થઈ જવાથી કે તેના કર્તૃત્વ વગેરે બધા ગુણોથી મુક્ત થઈ જવાથી મનુષ્ય ઉત્તમ સ્થિતિ પામે છે. પછી તો જેમ સ્વપ્નાવસ્થામાં જાત જાતના પદાર્થો જોવા છતાં પણ તેમાંથી જાગૃત થઈ ગયા પછી તેમાંનો કોઈ પદાર્થ દેખાતો નથી, તેવી જ રીતે મનુષ્ય શરીરની બહાર દેખાતા ઘટ પટ વગેરે અને ભીતરમાં અનુભવાતા સુખ દુઃખ વગેરેને પણ જોતો નથી. આ સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં આ પદાર્થો જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રહીને તેમનો ભેદ કરી રહ્યા હતા. જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ મનુષ્યને જીવાત્મા, ઇન્દ્રિયોના વિષયો અને એ બંને સાથે સંબંધ કરાવનારા અહંકારનો અનુભવ થાય છે. ત્યાર પછી નહીં. બાહ્ય જગતમાં પણ જોવામાં આવે છે કે જળ, દર્પણ વગેરે નિમિત્તોના રહેવાથી જ પોતાના બિંબ પ્રતિબિંબનો ભેદ દેખાય છે, અન્ય સમયે નહીં. જે લોકો વિષયોના ચિંતનમાં રત રહે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે તથા મનને પણ તેમની તરફ ખેંચી લઈ જાય છે. પછી તો જેમ જળાશયના કાંઠે ઊભેલા કુશ વગેરે પોતાના મૂળિયા વડે તેનું પાણી ખેંચતા રહે છે તેવી જ રીતે ઇન્દ્રિયોમાં આસક્ત મન બુદ્ધિની વિચાર શક્તિને ક્રમશઃ હરી લે છે. એટલે શરૂઆત તો હંમેશા આ જ રીતે થાય છે. જ્યારે આપણી અંદર વિષય વૃત્તિ આવે કે કંઈ તરત જ બધું નથી આવી જતું. ક્યાંક એક નાનકડી શરૂઆત થાય છે. ઘણી વખત એવું કહેવાય છે કે આ સિગરેટનું વ્યસન કેવી રીતે થાય, જુગારનું વ્યસન કેવી રીતે થાય? તો કે ભાઈ કોઈ મિત્ર મળ્યા, કોઈ સમાજમાં જોયું, ક્યાંક બેઠા અને એ વખતે કોઈ બીજાએ કીધું કે ભાઈ તમે પણ અમારી સાથે જોડાઓ. તો એ વખતે માણસ પહેલી વખત તો એવી રીતે જોડાય કે ભાઈ ચલો રમતમાં જોડાઈ લીધું. અને એ બીજી વખત થાય ને ત્રીજી વખત થાય ને ત્યાં તો ખબર પણ ન પડે કે સ્લીપરી સ્લોપ ઉપર કેવી રીતે જતા રહ્યા. એટલે વ્યસન જે છે એ આ પ્રકારે જ ચાલુ થાય. અને સારી ક્રિયાઓ કરવી હોય તો પણ આ જ રીતે કરવાની છે. તકલીફ એ છે કે સારી ક્રિયાઓ કરવા માટે આપણી મન અને બુદ્ધિ અને શરીર ત્રણેય ના પાડે. જેમ કે એક્સરસાઇઝ કરવી આપણા શરીર માટે ખૂબ સારું છે, આપણને ખબર છે. પણ આપણે વિચારતા એટલું રહેતા હોઈએ છીએ કે ભાઈ કરીશું એ સાચી વાત છે, પણ કર્મ કરવું એ એટલું જ જરૂરી છે. અને જેમ જેમ કરતા રહીશું એમ આગળ વધાશે. એટલે સારા કર્મો કરવા માટે ખૂબ મહેનત કરવાની છે. દુષ્કર્મ કરવા માટે એટલી મહેનત નથી કરવી પડતી, કારણ કે પ્લેઝર જોડે અટેચ છે. અને બ્રેઇનને તો પ્લેઝર બહુ જ ગમે છે. વિચાર શક્તિનો જ્યારે નાશ થઈ જાય અને એ થઈ જવાથી પૂર્વાપરનું સ્મરણ જતું રહે છે અને સ્મૃતિનો નાશ થઈ જવાથી જ્ઞાન પણ રહેતું નથી. આ જ્ઞાનના નાશને જ પંડિતો પોતે જ પોતાનો નાશ કરવો એમ કહે છે. જેના ઉદ્દેશ્યથી અન્ય બધા પદાર્થોમાં પ્રિયતાનો બોધ થાય છે તે આત્માનો પોતાના થકી જ નાશ થવાથી જે સ્વાર્થ હાનિ થાય છે એનાથી અધિક આ લોકમાં જીવની અન્ય કોઈ હાનિ થતી નથી.
એટલે આ જે બધા વ્યસનો છે એ આપણી વિચાર બુદ્ધિને ભ્રમમાં મૂકી દે છે, અને ધીમે ધીમે વિચાર શક્તિ ક્ષીણ થતી જાય છે, અને ક્ષીણ થતી જાય એટલે આપણી અંદરનો જે આત્મબોધ છે, મનુષ્ય જન્મનો જે આત્મબોધ છે એ નષ્ટ થતો જાય છે. અને એ નષ્ટ થાય પછી તો આપણામાં રહ્યું જ શું? ખાલી ખોખલું શરીર છે અને એ પદાર્થ ભાવ છે. અને પછી પેલી જ વાત ફરીવાર, ક્યાં લાયે થે ને ક્યાં લે ગયે. અને એમ કરીને મનુષ્ય જીવ સદગતિ પામી શકતો નથી. ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થોનો નાશ કરનારું છે, કારણ કે તેમના ચિંતનથી તે જ્ઞાન અને વિજ્ઞાનથી ભ્રષ્ટ થઈને વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓમાં જન્મ પામે છે. તેથી જેને અજ્ઞાનના અંધકારને પાર કરવાની ઈચ્છા હોય તે મનુષ્યએ ક્યારેય વિષયોમાં આસક્તિ રાખવી જોઈએ નહીં, કારણ કે આ આસક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થવામાં ઘણી અવરોધક છે. આ 4 પુરુષાર્થોમાં પણ સૌથી શ્રેષ્ઠ મોક્ષ જ માનવામાં આવે છે, કારણ કે અન્ય 3 પુરુષાર્થોને હંમેશા કાળનો ભય રહેલો છે. ધર્મ, અર્થ અને કામ જે છે એને કાળનો ભય રહેલો છે, પણ મોક્ષમાં તો કાળનો કોઈ ભય નથી. એમાં તો કાળથી પર થઈ ગયા, ત્યાં તો તમે હરિની પાસે જ પહોંચી ગયા. પ્રકૃતિમાં ગુણક્ષોભ થવાથી પછી જેટલા પણ ઉત્તમ અને અભમ ભાવો એવા પદાર્થો પ્રગટ થયેલા છે તે તમામ વિનાશી છે, શાશ્વત કોઈ જ નથી. કાળ ભગવાન તે બધાના કુશળોને કચડતા રહે છે. તેથી હે રાજન, જે ભગવાન શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ અને અહંકારથી આવૃત બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી થઈને ક્ષેત્રજ્ઞ રૂપે અને સર્વના નિયામક હોવાથી સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે, તેમને જ તમે તે હું જ છું તેમ જાણો. પ્રભુને આપણી અંદર જ જોવાના છે, આપણી અંદર જ રહેલા છે. વી આર ઓલ મેડ ઓફ સ્ટાર મટીરિયલ એવું કહેવાય છે. જે રીતે દોરડાનું જ્ઞાન થઈ ગયા પછી તેનામાં સર્પ બુદ્ધિ રહેતી નથી, તેવી જ રીતે વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી જેનો ક્યાંય પતો જડતો નથી તેવો આ માયામય પ્રપંચ, જેનામાં કાર્યકારણ રૂપે પ્રતીત થઈ રહ્યો છે અને જે સ્વયં કર્મથી દૂષિત પ્રકૃતિથી પર છે, તે નિત્યમુક્ત, નિર્મળ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પામી રહ્યો છું. એટલે આ એક બહુ સુંદર વાત કીધી છે અહીંયા સનતકુમારે. સનતકુમાર કહે છે કે આપણે કોઈક અંધારામાં ગયા હોય ને ત્યાં કંઈક દોરડું પડ્યું હોય તો આપણને એમ લાગે સૌથી પહેલાં આપણી અંદર જે આવે ફિયર આવે, ભય. ખ્યાલ સાપ છે, અહીંયા તો આઘારે જો સાપ છે. પણ જ્યારે ખબર પડી જાય કે હવે આ દોરડું છે, પછી એ સર્પ બુદ્ધિ હવે રહેતી નથી. હવે ખબર પડી ગયું છે કે આ છે. એટલે જ્ઞાન જ્યારે મળે ત્યારે નોલેજ ઇઝ ધ રિયલ બ્લિસ. નોલેજ આવે ને જ્ઞાન આપણી અંદર, ત્યારે આપણી અંદર એ સર્પ બુદ્ધિ ચાલી જાય છે, અને એ જતી રહે એટલે આપણે પરમ પવિત્ર, નિત્ય મુક્ત થઈ જઈએ છીએ અને નિર્મળ બનતા જઈએ છીએ. ભગવાનની ભક્તિનું મહત્ત્વ એવું છે કે તેમના ચરણ કમળરૂપી કમળદળનું સ્મરણ કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છિન્ન ભિન્ન કરી દે છે. પરંતુ જ્ઞાન માર્ગીઓ કે જેમણે ઇન્દ્રિયોના વિષય તરફના પ્રવાહને રોકી લીધો છે, તેઓ પણ આ રીતે કર્મગ્રંથિને કાપી શકતા નથી, કારણ કે તેમનામાં ધારણાની સ્થિરતા ન રહેવાને કારણે પતનની સંભાવના રહે છે. એટલે પરિસ્થિતિ એ છે કે તમને જ્ઞાન પણ તમને ત્યાં સુધી જ લઈ જશે. જેમ કે એવી પ્રશ્ન થાય છે ઘણી વખત કે ભાઈ આ ભગવાન શું? અને પછી એવો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન છે ને આપણે એવું સામાન્ય રીતે કહી દઈએ બાળકોને કે આ બધું ભગવાને ક્રિએટ કર્યું. એટલે બાળકો પૂછે તો પછી કે આ રજકણ કોણે ક્રિએટ કર્યું? કે ભગવાને. પણ ભગવાનને કોણે ક્રિએટ કર્યા? એટલે આપણે પાછા અટકાઈ જઈએ. વસ્તુ સ્થિતિ ત્યાં એ છે કે જ્યાં શ્રદ્ધાનો વિષય છે ત્યાં તર્કનો વિષય નથી. જ્ઞાન માર્ગીઓ જે છે એ તર્કવાદીઓ છે, એ તર્કના વિષયને લઈને ચાલે છે. પણ તર્ક તમને ત્યાં સુધી એક છેડા સુધી જ લઈ જઈ શકે, પછી તમારે બીજા પ્રકારનો જ્ઞાન યુઝ કરવાનું છે, અને એ છે શ્રદ્ધા. અને શ્રદ્ધા હોય, ભગવાનની ભક્તિનું મહત્ત્વ એવું હોય, ત્યારે જ તમે એ કર્મોની ગાંઠને છિન્ન ભિન્ન કરી શકો, આગળ વધી શકો.
શ્રદ્ધા બહુ જરૂરી છે. તેથી સનતકુમાર કહે છે કે ભગવાન વાસુદેવની શરણાગતિ સ્વીકારો. શરણાગત થઈ જવાનું છે. શરણાગત કોણ છે? જેણે માથું નમાવી દીધું છે, ગરદન ખુલ્લી છે અને હવે કીધું છે કે તમારે જે કરવું એ કરો. એનો અર્થ કે સંપૂર્ણપણે ટ્રસ્ટ મૂકી દીધો છે. એ શરણાગત છે. સનતકુમાર કહે છે કે જે લોકો મન અને ઇન્દ્રિયો રૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસાર સાગરને ભક્તિ માર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે, તેમનું પેલે પાર પહોંચવું મુશ્કેલ જ છે. કારણ કે તેમને કર્ણધાર રૂપી શ્રીહરિનો આશ્રય નથી. તેથી તમે તો ભગવાનના આરાધ્ય ચરણ કમળોને નૌકા બનાવીને અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લો. ફરીવાર અહીંયા વ્યાસજી આપણને જે નારદજીએ એમને જે સૂચના આપી હતી આગળના સર્વપ્રથમ અધ્યાયમાં, એ વાત કરી રહ્યા છે વ્યાસજી અહીંયા. ભક્તિ માર્ગ એ જ માર્ગ છે, મુક્તિનો માર્ગ. અને સરળ છે, પણ સરળ છે એટલે આપણને ગમતો નથી. આપણે તો કઠિન કરવામાં બહુ જ ઉસ્તાદ છીએ. આપણને કઠિન કરવું છે, પણ સરળ છે એ નથી કરવું. એટલે અહીંયા ભક્તિ માર્ગની વ્યાસજી ખૂબ સુંદર વાત કરે છે. અને આવી રીતે સુંદર મજાનો ઉપદેશ સાંભળ્યો, આત્મતત્વનો ઉપદેશ સાંભળી અને મહારાજ પૃથુએ ખૂબ પ્રશંસા કરી સનતકુમારોની, સનકાદીની. અને રાજા પૃથુએ કહ્યું કે હે ભગવાન, દીનદયાળ શ્રીહરિએ મારા પર પહેલાં કૃપા કરી હતી, તેને જ પૂર્ણ કરવા માટે તમે પધાર્યા છો. તમે ઘણા જ દયાળુ છો. જે કાર્ય કરવા માટે તમે પધાર્યા હતા તેને તમે સારી રીતે સંપન્ન કરી દીધું. આના બદલામાં હું તમને શું આપું? મારી પાસે તો શરીર અને તેની સાથે જે કંઈ છે તે બધું મહાપુરુષોનો જ પ્રસાદ છે. હે બ્રહ્મન, પ્રાણ, પત્ની, પુત્ર, સર્વ પ્રકારની સામગ્રીઓથી ભરેલા ભવન, રાજ્ય, સેના, પૃથ્વી અને ખજાનો, આ સર્વ કંઈ તમારું જ છે. તેથી તમારા જ શ્રી ચરણોમાં અર્પિત છે. વાસ્તવમાં તો સેનાપતિપણું, રાજ્ય, દંડ વિધાન અને સમસ્ત લોકોના શાસનનો અધિકાર વેદશાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણોને જ છે. બ્રાહ્મણો પોતાનું જ ખાય છે, પોતાનું જ પહેરે છે અને પોતાની જ વસ્તુનું દાન કરે છે. બીજું, ક્ષત્રિયો વગેરે તો તેની જ કૃપાથી અન્ન ખાવા પામે છે. તમે વેદના પારંગત છો. તમે આધ્યાત્મ તત્વનો વિચાર કરીને અમને નિશ્ચિતપણે સમજાવી દીધું છે કે ભગવાન પ્રત્યેની આ પ્રકારની અભેદ ભક્તિ જ તેમને પામવાનું મુખ્ય સાધન છે. તમે પરમ કૃપાળુ છો. તેથી દીનોના ઉદ્ધારરૂપી પોતાના આ કર્મથી જ હંમેશા સંતુષ્ટ રહો. તમારા ઉપકારનો બદલો કોઈ શું આપી શકવાનું છે? તે માટે પ્રયત્ન કરવો એ પણ પોતાનો ઉપહાસ કરાવવો જ કહેવાશે. અને આ પ્રમાણે મહારાજ પૃથુએ ખૂબ સુંદર રીતે સનકાદી મુનિઓની પૂજા કરી અને મુનિઓ પૃથુના શીલની પ્રશંસા કરતાં કરતાં લોકોની સામે જ આકાશ માર્ગે પ્રયાણ કરી ગયા. મહાત્માઓમાં અગ્રગણ્ય મહારાજ પૃથુ તેમની પાસેથી આત્મવિષયક ઉપદેશ મેળવીને ચિત્તની એકાગ્રતાથી આત્મામાં જ સ્થિત રહેવાને કારણે પોતાને કૃતકૃત્ય અનુભવવા લાગ્યા. તેઓ બ્રહ્માર્પણ બુદ્ધિથી સમય, સ્થળ, શક્તિ, ન્યાય અને ધર્મ અનુસાર સઘળા કાર્યો કરતા હતા. આ પ્રમાણે એકાગ્ર ચિત્તથી સમસ્ત કર્મોનું ફળ પરમાત્માને અર્પણ કરીને આત્માને કર્મોના સાક્ષીભૂત તેમજ પ્રકૃતિથી અતીત જોવાને કારણે તેઓ સર્વથા નિર્લેપ રહ્યા. જેમ સૂર્યદેવ સર્વત્ર પ્રકાશ કરવા છતાં પણ વસ્તુઓના ગુણદેશથી નિર્લેપ રહે છે, તેવી જ રીતે સાર્વભૌમ સામ્રાજ્ય લક્ષ્મીથી સંપન્ન અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ અહંકાર રહિત હોવાને કારણે તેઓ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થયા નહીં. આ પ્રમાણે આત્મનિષ્ઠામાં જ સ્થિત થઈને બધા જ કર્મોનું યથા યોગ્ય રીતે અનુષ્ઠાન કરતા રહીને તેમણે પોતાની પત્ની અર્ચીના ગર્ભથી પોતાને અનુસાર 5 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ હતા વિજિતાશ્વ, જેને આપણે આગળના યજ્ઞ વખતે મળી ચૂક્યા છીએ, ધૂમ્રકેશ, હયક્ષ, દ્રવિણ અને વૃક. મહારાજ પૃથુ ભગવાનના અંશ હતા. તેઓ સમયાંતરે જ્યારે જરૂર જણાતી ત્યારે જગતના પ્રાણીઓના રક્ષણ માટે પોતે એકલા જ
સમસ્ત લોકપાલોના ગુણો ધારણ કરી લેતા હતા. પોતાના ઉદાર મન, પ્રિય અને હિતકારી વચનો, મનોહર મૂર્તિ અને સૌમ્ય ગુણો વડે પ્રજાનું રંજન કરતા રહેતા હતા. તેથી બીજા ચંદ્રમા જેવા તેમનું રાજા એ નામ સાર્થક થયું. પ્રજાકીય લક્ષણો દ્વારા જ રાજા પૃથુએ દેખાડ્યું કે એ પોતે ખરેખર રાજા થવાને લાયક છે. સૂર્ય જેમ ગરમીમાં પૃથ્વીનું જળ ખેંચીને વર્ષાકાળમાં તેની ફરી પૃથ્વી પર વરસાવે છે તથા પોતાના કિરણોથી સૌને તાપ પહોંચાડે છે, તેવી જ રીતે તેઓ કરરૂપે પ્રજાનું ધન લઈ તેને દુષ્કાળ વગેરેના સમયે છૂટા હાથે પ્રજાના હિતમાં લગાવી દેતા હતા તથા તેમનો સર્વ પર પ્રભાવ હતો. તેઓ તેજમાં અગ્નિ જેવા દુર્શદ, ઇન્દ્ર જેવા અજેય, પૃથ્વી જેવા ક્ષમાશીલ અને સ્વર્ગ જેવા મનુષ્યોની સમસ્ત કામનાઓ પૂરી કરનારા હતા. સમયાંતરે પ્રજાજનોને તૃપ્ત કરવા માટે તેઓ મેઘની જેમ અભિષ્ટ અર્થોને ખુલ્લા હાથે લૂંટાવતા રહેતા હતા. તેઓ સમુદ્ર જેવા ગંભીર અને પર્વતરાજ સુમેરુ જેવા ધૈર્યવાન હતા. લીડરના સંપૂર્ણ લક્ષણો દેખાડે છે મહારાજ પૃથુમાં કે ક્યારે કર લેવો અને ક્યારે દાન કરવું એ જ્યારે સમજણ પડી જાય ને ત્યારે લીડર સાચો થઈ ગયો. ક્યારે ગીવ અને ક્યારે ટેક કરવાનું છે, બે વસ્તુ, આપવું અને લેવું, બેની આદાન અને પ્રદાનની વાત છે. આ તો મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવામાં યમરાજ જેવા, આશ્ચર્યપૂર્ણ વસ્તુઓના સંગ્રહમાં હિમાલય જેવા, કોષને સમૃદ્ધ કરવામાં કુબેર જેવા અને ધનને છુપાવવામાં વરુણ જેવા હતા. શારીરિક બળ, પરાક્રમમાં, ઇન્દ્રિય બળમાં તથા માનસિક બળમાં સર્વત્ર ગતિશીલ વાયુ જેવા અને તેજની અસહ્યતામાં ભગવાન શંકર જેવા હતા. સૌંદર્યમાં કામદેવ જેવા, ઉત્સાહમાં સિંહ જેવા, વાત્સલ્યમાં મનુ જેવા અને મનુષ્યના આધિપત્યમાં સર્વસમર્થ બ્રહ્માજી જેવા હતા. બ્રહ્મ વિચારમાં બૃહસ્પતિ, ઇન્દ્રિય જયમાં સાક્ષાત શ્રીહરિ તથા ગાય, બ્રાહ્મણ, ગુરુજન તેમજ ભગવદ ભક્તોની ભક્તિ, લજ્જા, વિનય, શીલ, પરોપકાર વગેરે ગુણોમાં અદ્વિતીય હતા. લોકો ત્રણેય ભુવનોમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા હતા. એનાથી તેઓ સ્ત્રીઓ સુદ્ધામાં કાનોમાં એવી રીતે પ્રવેશ પામી ગયા હતા કે જેમ સત્પુરુષોના હૃદયમાં શ્રી રામ પ્રવેશે છે. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.